એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે ગણપતિ ઉત્સવના 5 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને 5મા દિવસે આજે ગરબાનું આયોજન કર્યું છે નવરંગ ગ્રુપ તરફથી। તો અત્યારે તો ગેટઅપ ચેન્જ કરવાનું બાકી છે, જમવાનું કોઈ બાકી છે, અત્યારે ડીજે બીજે આવી ગયું છે, આરતી થઈ ગઈ છે 7:30ની અને હવે ગેટઅપ ચેન્જ કરીને જમીને આગળ 15 થી 20 વર્ષથી અમે ગણપતિનું આયોજન કરીએ છીએ। જ્યારથી હું નાનો હતો, મારા 24 વર્ષ થયા છે ત્યારથી બધા મારા ભાઈઓ અને શેરીના મિત્રો દ્વારા ગણપતિનું આયોજન કરવામાં આવે છે અને આજે દિવસ 5માં નવરાત્રી એટલે ગરબાનું આયોજન કર્યું છે ગણપતિ ઉત્સવે। એના મુખ્ય દાતા છે, તમામ ટોટલી ખર્ચો જે બી થશે, ડીજે છે કે નાસ્તો છે કે XYZ જેટલી બી વસ્તુ છે એ આમાં તમને આગળ જોવા મળશે જ તે। તો પહોંચી ગયો છું મંડપે અને ડીજે બીજે બધું આવી ગયું છે, ધાર્મિક ડીજે પાવઠી છે અને અમારા મુખ્ય દાતા ફરી એકવાર કીધું છે તેમ અમારા મુખ્ય દાતા એવા રાકેશભાઈ છે અને કાલે બટુક ભોજન છે અને કાલે સાંજે ડાયરોનું પણ આયોજન કરેલ છે અને બધું જે કાલે હું અપલોડ કરી દઈશ જેથી ગટકા ના થાય ને બીજા વ્લોગ ના લેવા પડે। અને અમારા બધા જ ગ્રુપના મેમ્બરો ધીરે ધીરે હાજર થઈ રહ્યા છે અને આ અમારા મુખ્ય ડીજેના ઓપરેટર એવા ભાઈ શ્રી ધાર્મિક ડીજેના ઓપરેટર છે। પાડું ત્યારે આવજો અમારા બહેનોને વિનંતી છે, બહેનો બધા ઉભા થઈને ગરબાની લાઈનમાં જોડાય। બહેનોને વિનંતી છે, બધા બહેનો બેસી ગયા છે। ભાઈ ભાઈ અમારા ભાઈઓ એકલા મોજ કરે છે, ભાઈ ભાઈ ગરબાની પ્રસાદી આવી ગઈ છે મિત્રો, તો થોડી વારમાં એમની તૈયારી કરવાની છે। આપની સમક્ષ છે રાસ ગરબાની પ્રસાદી। વાગી ગયા દિવસ 6ની અત્યારે શરૂઆત કરીએ છીએ। વાગ્યા છે બપોરના 2 અને રાત્રે કાલે મોડે સુધી ગરબા લીધા હતા અને શેરીના તમામ લોકો પણ સારી રીતે ગરબા લીધા હતા અને અત્યારે વાગ્યા છે બપોરના 2 અને અત્યારે જવાનું છે મામાના ઘરે, કેમ કે ત્યાં પણ ગણપતિની સ્થાપના કરી છે, તો ત્યાં 56 ભોગ રાખ્યા છે અને બપોરની આરતી તો હું ન લઈ શક્યો કેમ કે હું નોકરી ઉપર હતો। નોકરીએથી અત્યારે છૂટો થઈને
કપડાં ચેન્જ કરીને અત્યારે ફ્રેશ થઈને હવે જઉં છું મામાના ઘરે. ત્યાં 56 ભોગ પણ ધરવામાં આવ્યો છે. તેમના પણ આપને દર્શન કરાવું અને ત્યાં મામાના ઘરે કઈ રીતનો સ્થાપના કરી છે ગણપત દાદાની એ પણ દેખાડું. તો હવે સીધા મળીએ છીએ મામાના ઘરે. દિવસ 6 અને આજે રાત્રે લોક ડાયરો ને એવું છે અને 5 વાગે બટુક ભોજન પણ રાખેલું છે. તો બટુક ભોજનની વસ્તુ લેવા માટે અમે જઈ રહ્યા છીએ, અમે અને 2-3 ગ્રુપના બીજા સભ્યો. તો હવે સીધા મળીએ છીએ આપણે 5 વાગે ડાયરેક્ટ બટુક ભોજન. એ ઉભો રહો ઘડીક, ભગવાનને પેલા 3 ધરી ગયો. કયા ભગવાન? ગણપતિ દાદાને ધરવાના છે પેલા. અર્જુનભાઈ કીધું ઈ તો જબલું લઈ જાય કરે. હે અર્જુનભાઈ કીધું જબલું ઈ તો ઘરે લઈ જાય, એકલા ખાય. હા હવે વાતો કરી દઈએ સ્ટોપ અને હવે અહીંથી શરૂઆત કરી છીએ. બટુક ભોજનનો સામાન અમે જે દાતાશ્રી હતા તેમના ઘરેથી અમે લઈ આવ્યા છીએ. બટુક ભોજનમાં આજે સેવ અને ખમણ છે, સાથે દાવતની જીરા સોડા પણ છે. તો હું માઇકમાં જાહેરાત કરી દઉં છું. હવે મળીએ છીએ બટુક ભોજનમાં. आपल्याला फक्त 2च गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमणा. ट्रैक्टर वाला वाह क्या एक्टिंग कर रहा है. તો અહીંયા બટુક ભોજન પૂરું થઈ ગયું છે ને અમારા નાના ગ્રુપના અમારા નવરંગ ગ્રુપના સભ્યો છે, બધા નાના બહુ સાવાનું કામ કરી રહ્યા છે. હવે સીધા મળીએ છીએ જમણા હાથે દેવને ગણપતિ બાપાને આરતી આપો. હરિ ઓમ ધૂપમ દીપમ આરતીકમ સમર્પ્યામિ નમઃ.